નંબર 2 સુધી જોયા હતા. હવે દાખલા નંબર 3 અને 4 શું શોધવાનું છે આપણે? દાખલા નંબર 3 માં શું છે? જો g બરાબર 7 8 અને h બરાબર 5 4 2 હોય તો g ક્રોસ h એના સભ્યની સંખ્યા નથી શોધવાની, પણ શું શોધવાનું છે? સભ્ય. બરાબર. તો g ક્રોસ h પહેલા શોધી નાખીશું આપણે. g ક્રોસ h બરાબર શું લખીશું? જો 7 g ના ઘટકો ક્રોસ h ના ઘટકો 5 4 2. આમ n g શું થશે? કેટલા ઘટકો છે? 2 અને n h શું છે? 3. તો n g ક્રોસ h બરાબર કેટલા મળશે? 6 ઘટકો મળવા જોઈએ. બરાબર. તો આપણે શોધી નાખીએ. તો કેવી રીતે શોધવાના? પહેલા 7 સાથે 5 લેવાનું, 7 સાથે 4 લેવાનું, 7 સાથે 2 લેવાનું. એટલે ક્રમયુક્ત જોડ. 7 સાથેની ક્રમયુક્ત જોડ 5 ની થશે. બીજી 7 સાથેની ક્રમયુક્ત જોડ 4 ની થશે અને 7 સાથે 2 ની થશે. ત્રીજું 8 હવે 8 નો વારો. 8 સાથે 5, 8 સાથે 4 અને 8 સાથે 2. એટલે ટોટલ ગણો તો કેટલા થવા જોઈએ? 6 થવા જોઈએ. તો 7 1 2 3 4 5 અને 6 થઈ ગયું. હવે hg પણ એટલા જ મળશે. h ક્રોસ g. તો પહેલા h ના ઘટકો 5 4 2 ક્રોસ 7 8. આના પણ ઘટકો કેટલા? 3 2 6 6 જ મળશે. પહેલા કોનો વારો? 5 સાથે 7 ની એક ક્રમયુક્ત જોડ, 5 સાથે 8 ની ક્રમયુક્ત જોડ, 4 સાથે 7, 4 સાથે 8. બરાબર. 2 સાથે 7 અને 2 સાથે 8. આ તમારો જવાબ થઈ ગયો. બરાબર. આ રીતે તમને આન્સર મળશે. દાખલા નંબર 4 માં શું છે? વિધાન સત્ય છે કે અસત્ય તે લખો પહેલા અને અસત્ય વિધાન સત્ય બને તે રીતે લખો. બરાબર. પહેલા તો આપણે જવાબ આપવાનો કે વિધાન સત્ય છે કે અસત્ય. બરાબર. તો પહેલું શું છે? p ના ઘટકોની સંખ્યા m n છે અને q ના ઘટકોની સંખ્યા n m છે. mn છે અને આ nm છે. તો p ક્રોસ n બરાબર શું છે? m n અને બીજું n m. બે જ ક્રમિક જોડ છે. હવે આપણે p ના ઘટકોની સંખ્યા શું છે? np બરાબર શું થશે? 2. nq બરાબર શું થાય? એ પણ 2. તો np ક્રોસ q બરાબર શું થશે છોકરાઓ? બોલો. તો np into nq. તો અહીંયા શું થશે? 2 into 2 equals to 4 થવા જોઈએ. પણ 4 થતા નથી. અહીંયા તો બે જ ઘટકો છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન અસત્ય છે. હવે સત્ય ક્યારે બને? તો આપણે p ક્રોસ q શોધી નાખીએ. p ક્રોસ q લખવા માટે mn ક્રોસ n m લખવું પડે. તો પહેલી ક્રમિક જોડ શું મળશે તમને? m નો વારો n સાથે, m નો વારો m સાથે. બરાબર. હવે n નો વારો લો. n સાથે n નો અને n સાથે n નો. તો આ તમારો સાચો આન્સર થશે. બરાબર. તો હવે બીજો દાખલો. જો a અને b અરિક્ત ગણ હોય તો જ્યાં x belongs to a તથા y belongs to b, x a નો ઘટક છે અને y b નો ઘટક છે હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો xy થી બનતો અરિક્ત ગણ a ક્રોસ b છે. તો a ક્રોસ b ની વ્યાખ્યા શું?
તો A belongs to A, B belongs to B. તો AB પ્રકારની તમામ ક્રમયુક્ત જોડને શું કહેવાય છે? A થી B નો કાર્ટેશિયન ગુણાકાર કહે છે. બરાબર? તો અહીંયા આ વિધાન કેવું છે? આ વિધાન સત્ય છે. બરાબર? હવે આગળ જોઈશું ત્રીજું વિધાન. જો A બરાબર 1 2, B બરાબર 3 4, તો A ક્રોસ B છેદ 5. તો પહેલા આપણે શોધીશું A ક્રોસ B છેદ 5. હવે B છેદ 5 બરાબર શું થાય? 5. A ક્રોસ 5 બરાબર શું થાય? તો 5. તો આ વિધાન કેવું છે? જવાબ શું મળે છે? સત્ય છે. આ વિધાન કેવું છે? આ વિધાન સત્ય છે. બરાબર? ફટાફટ ઉતારી લો. ચલો. બરાબર? આગળના દાખલા જોઈએ આપણે. ચલો જો હવે દાખલા 4 પછી 5 મો દાખલો શું છે? A બરાબર -1 1. એના ઘટકોની સંખ્યા છે. કયા કયા ઘટકો છે? -1 અને 1, બે ઘટકો છે. તો n A ક્રોસ A શોધો, મેળવો. તો કઈ રીતે મેળવવાનું સમજી લો શાંતિથી. જો આપણે શું મેળવવાનું છે? A ક્રોસ A બરાબર હું શું લખી શકું? -1 1 ક્રોસ -1 1 ક્રોસ -1 બરાબર. તો મને કેટલા ઘટકો મળશે? જો આપણી પાસે સૂત્ર હતું Na બરાબર શું થશે? 2. તો આ n A ક્રોસ A બરાબર n A નો ક્યુબ એટલે 2 નો ક્યુબ બરાબર ઘટકો કેટલા મળવા જોઈએ? આપણને 8 ઘટકો મળવા જોઈએ. તો આપણે શોધીએ. પહેલા આ બેનો ક્રોસ પ્રોડક્ટ કરો. તો આ બેના ક્રોસ પ્રોડક્ટમાં શું આવશે? પહેલા -1 નો વારો લો. -1 અને -1 ની ક્રમયુક્ત જોડ. બરાબર? અહીંયા -1 અને 1 ની ક્રમયુક્ત જોડ. પછી 1 નો વારો લો. 1 અને -1, 1 અને 1 ની ક્રમયુક્ત જોડ. બરાબર? આ અહીંયા આટલો ભાગ આપણો શું થયો? આ. એટલે આપણે છઠ્ઠે કૌંસમાં દર્શાવ્યું. બાકીનો -1 અને 1 રહ્યું. બરાબર? એટલે અહીંયા લખી નાખ. હવે શું કરો? આ ક્રમિક જોડ આનો વારો લો અને આનો એક આવશે. એટલે શું આવશે? જો -1 અને આ -1. એટલે આ 3 થયો. આ 2 થયો અને આ 3 ઘટકો થયા. બરાબર? પછી -1 અને 1. એટલે આ પહેલા ઘટક ના આ બંને ઘટકો સાથેનો ક્રોસ ગુણાકાર થઈ ગયો. હવે બીજો ઘટક લો. શું આવશે? -1 1 અને -1. બરાબર? એવી જ રીતે ત્રીજો ઘટક એટલે આ જ -1 1 અને 1. બરાબર? એટલે આ ઘટકના આની સાથેનો ગુણાકાર, -1 સાથેનો ગુણાકાર અને 1 સાથેનો ગુણાકાર પૂરો થઈ ગયો. હવે ત્રીજો ઘટક લઈ લો. તો ત્રીજા ઘટકના 1 1 અને બીજો ઘટક કયો આવે? -1. એવી જ રીતે 1 -1 અને 1. એટલે આના પણ બે ઘટકો સાથેનો ક્રોસ પ્રોડક્ટ પૂરો થઈ ગયો. હવે છેલ્લો 1 1 -1 અને 1 1 1. જુઓ હવે ઘટકો ગણી નાખો. 1 2 3 4 5 6 7 થઈ ગયા. કુલ ઘટકોની સંખ્યા આ રીતે મેળવા. બરાબર? હવે જો શોધવાનું શું છે? છઠ્ઠા દાખલામાં એની રકમ જુઓ. જો A ક્રોસ B બરાબર શું છે? A ક્રોસ B ના ઘટકો આપેલા છે. AX AY BX BY. તો A ના ઘટકો અને B ના ઘટકો શોધવાના છે આપણે.
બરાબર. તો કઈ રીતે શોધવાના? તો કાર્ટેશિયન ગુણાકારની વ્યાખ્યા અનુસાર. હવે આ પહેલી ક્રમયુક્ત જોડ શું છે? ax. અહીંયા લખીશું કાર્ટેશિયન ગુણાકારની વ્યાખ્યા અનુસાર શું થશે? પહેલી ક્રમયુક્ત જોડ belongs to a cross b. આવું થાય. બરાબર. તો આના બરાબર શું થાય? માટે શું લખાય? a belongs to a અને x belongs to b થાય ને. પહેલો ઘટક a નો હોય અને બીજો ઘટક b નો હોય તો લખી નાખ્યું કે a સ્મોલ a નો ઘટક છે અને x એ b નો ઘટક છે. હવે બીજી ક્રમયુક્ત જોડ આપણને આપેલી છે. શું આપેલી છે બીજી ક્રમયુક્ત જોડ આપણને? ay belongs to a cross b. માટે શું લખાય? a belongs to a અને y belongs to b લખાય ને. એવી જ રીતે ત્રીજી ક્રમયુક્ત જોડ પણ a ક્રોસ b ની છે એટલે bx belongs to શું લખીશું આપણે? a cross b. માટે શું લખાય? b belongs to a. પહેલો ઘટક એ a નો ઘટક થશે અને બીજો ઘટક એ b નો ઘટક થશે. હવે છેલ્લી ક્રમયુક્ત જોડ લખીશું આપણે by belongs to a cross b. માટે b belongs to a અને y belongs to b. હવે a ના ઘટકો આપણે લખીશું કે જે a માં આવેલા હોય તો a ના ઘટકો શું થશે છોકરાઓ? જો અહીંયા a belongs to a છે એટલે કે પહેલો ઘટક શું થયો? a. પછી a છે બીજો પણ અહીંયા a b belongs to a છે એટલે b પણ એનો એક ઘટક થયો. ખબર પડે છે? બરાબર. ત્રીજામાં b belongs to a છે એટલે b થશે એટલે બે વખત લખવાની જરૂર નથી. એવી જ રીતે b ના ઘટકો કયા થશે? તો કે પહેલામાં x belongs to b છે એટલે x લખાશે, x એ b નો ઘટક છે. બીજામાં y belongs to b છે એટલે y પણ b નો ઘટક છે. એવી જ રીતે x belongs to b અને ઉપરથી પણ x એ તો આપણે લખી જ નાખ્યો છે. ચોથામાં y belongs to b છે એ પણ આપણે લખી નાખ્યા છે. એટલે x ના a ના ઘટકો અને b ના ઘટકો આ રીતે આપણે શોધી શકીએ. બરાબર. લખી નાખો. ચલો ફટાફટ પછી આપણે આગળનો દાખલો ગણીએ. દાખલા નંબર 6 પછી 7મો શું છે? 7મો દાખલો જો ધારો કે a બરાબર 1 2, b બરાબર 1 2 3 4, c બરાબર 5 6, d બરાબર 5 6 7 8. તો નીચેનું પરિણામો ચકાસો. આ પહેલું અને આ બીજું. આ પરિણામ આપણે ચકાસવાનું. તો પહેલા આપણે શું મેળવીશું? a ક્રોસ b છેદ c. તો એક LHS લખીશું આપણે ડાબી બાજુ. ડાબા બરાબર શું છે આપણી પાસે? a ક્રોસ b છેદ c. તો a ના ઘટકો શું છે? 1 2 ક્રોસ b છેદ c ના ઘટકો b અને c ના કોમન ઘટકો શું છે છોકરાઓ? જુઓ b ના 1 2 3 4 છે, c ના શું છે? 5 6. એક પણ કોમન ઘટક નથી એટલે ખાલી ગણ થશે. b છેદ c બરાબર શું થશે? અહીંયા આપણે લખી નાખીએ b છેદ c બરાબર 5. તો અહીંયા શું થશે? 5. તો કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો કાર્ટેશિય ગુણાકાર શું થાય? 5 થાય. બરાબર. એટલે આપણી પાસે પરિણામ એક મળી ગયું. હવે ડાબી બાજુ જમણી બાજુ લઈશું. જમણી બાજુ શું છે આપણી પાસે? a ક્રોસ b છેદ a ક્રોસ c. તો a ક્રોસ c એટલે a ક્રોસ b એટલે 1 2 ક્રોસ 1 2 3 4. બરાબર. બંનેનો શું લેવાનો છે આપણે? છેદ.
A cross C એટલે 1 2 cross 5 6 બરાબર. તો જુઓ પહેલા શોધી નાખીએ આની કેટલી ક્રમિક જોડ મળશે 8 કઈ 1 1 પછી 1 2 પછી 1 3 પછી 1 4 પછી બે નો વારો એટલે 2 1 2 2 2 3 અને 2 4 બરાબર. તો આ ક્રમયુક્ત જોડાની થઈ ગઈ આપણી પાસે બરાબર છે. આની ક્રમયુક્ત જોડ કેટલી મળશે 4. આના ઘટકોની સંખ્યા 2 આના ઘટકોની સંખ્યા પણ 2 એટલે 2 * 2 એટલે 4 ઘટકો તમને મળશે. કયા કયા 1 5 1 6 2 5 2 6 બરાબર. હવે આપણે જુઓ તમે બંનેમાં સામાન્ય ઘટકો છે. આમાં ઓછા છે ને તો એમાંથી જોઈ લઈએ. 1 5 આમાં છે નથી, 1 6 છે નથી, 2 5 છે નથી, 3 5 છે, 3 6 છે નથી. તો બંનેનો છેદગણ શું થશે? ખાલી ગણ. આ પરિણામ 2 થયું એટલે પરિણામ 1 અને 2 પરથી શું થશે? આ વિધાન કેવું છે? સાચું છે. બંનેનો જવાબ શું આવ્યો? 5. માટે A ક્રોસ B છેદ C બરાબર A ક્રોસ B છેદ A ક્રોસ C. આપણે સૂત્ર લખ્યું છે આ બરાબર. તે ચકાસી પણ લીધું સાચું છે કે ખોટું બરાબર. તો આ રીતે આ દાખલો ગણવાનો. એના પછીનો બીજો દાખલો A ક્રોસ C એ B ક્રોસ D નો શું છે? ઉપગણ છે. તો જોઈએ આપણે બંને શોધીશું. પહેલા શું શોધીશું? A ક્રોસ C. A ક્રોસ C માં પહેલા A ના ઘટકો લખીશું આપણે. ક્રોસ C ના ઘટકો એટલે 5 6 આપણે શોધેલા છે. જુઓ નીચે પહેલા દાખલા અહીંયા ફરીથી શોધી નાખીશું. 1 5 હવે 1 6 2 5 2 6 બરાબર. હવે B ક્રોસ D લઈશું અને પરિણામ એક આપી દો. B ક્રોસ D ના ઘટકો એટલે B ના ઘટકો આપણે લખીશું 1 2 3 4. C ના ઘટકો 5 6 7 8 બરાબર. એમ પણ B belongs to શું થશે? A belongs to C, A belongs to B અને C belongs to D થશે. માટે A cross C subset of B cross D થશે જ બરાબર. તો હવે શોધી નાખીએ આપણે પહેલા એના ઘટકો. શેના? B cross D ના ઘટકો. કેટલા મળશે? B ના ઘટકો 4 છે, D ના ઘટકો પણ 4 છે એટલે કુલ 16 ઘટકો મળશે. તો શોધો. પહેલા 1 સાથે 5 આવશે, પછી 1 સાથે 6, 1 સાથે 7, 1 સાથે 8, પછી 2 સાથે 5, 2 સાથે 6, 2 સાથે 7, 2 સાથે 8 બરાબર. હવે 2 ખતમ. હવે 3 સાથે 5, પછી 3 સાથે 6, 3 સાથે 7, 3 સાથે 8. હવે 4 નો વારો. 4 સાથે 5, 4 સાથે 6, 4 સાથે 7 અને 4 સાથે 8. તો આના કુલ 16 ઘટકો થયા. હવે પરિણામ 2 આપી દો. આને 1 5 આમાં આવેલો છે તો હા જુઓ આ
બંને આવેલા છે ને પછી 16 છે તો છે 25 છે તો છે 26 છે તો છે માટે પરિણામ 1 અને 2 પરથી શું કહેવાશે A cross C subset of B cross D એટલે કે A cross C એ B cross D નો ઉપગણ છે બરાબર ફટાફટ ઉતારી લો આગળનો દાખલો આપણે ગણી નાખીએ ચલો જો હવે દાખલા નંબર 8મો શું કહે છે 8મો દાખલો કે A બરાબર 1 2 B બરાબર 3 4 તથા એક હોય તો A ક્રોસ B લખો તો પહેલા આપણે A ક્રોસ B લખી નાખીએ તો A ક્રોસ B બરાબર શું થશે 1 2 ક્રોસ 3 4 બરાબર તો એના ઘટકોની સંખ્યા કેટલી મળશે NA બરાબર 2 છે NB બરાબર પણ 2 છે તો NA ક્રોસ B બરાબર 2 * 2 બરાબર 4 મળશે તો ચાર ઘટકો મળે છે જુઓ 1 3 મળશે પહેલું 1 4 મળશે બીજું 2 3 મળશે અને 2 4 મળશે બરાબર આ ઘટકો તમારા થઈ ગયા A ક્રોસ B ના હવે શું કહે છે A ક્રોસ B ને કેટલા ઉપગણો હશે તો ઉપગણોની સંખ્યાનું સૂત્ર હતું આપણી પાસે તો n A ક્રોસ B બરાબર કેટલા થયા 4 ઉપગણોની સંખ્યાનું સૂત્ર શું હતું આપણી પાસે તો A ક્રોસ B ના ઉપગણો બરાબર 2n જ્યાં n બરાબર A ક્રોસ B ના ઘટકોની સંખ્યા તો અહીંયા જુઓ 2⁴ બરાબર 16 તો A ક્રોસ B ના ઘટકોની સંખ્યા કેટલી થાય 16 હવે એના પછીનો ક્વેશ્ચન છે શું તો કે તમામે તમામ ઘટકો લખો બરાબર ઉપગણો લખો તો આપણે ચાર ઘટકો હોય ધારો કે A B C D અથવા 1 2 3 હોય 1 2 3 4 હોય તો એના ઘટકો કેવી રીતે લખીએ એ રીતે અહીંયા ક્રમયુક્ત જોડમાં આપણે ઘટકો લખવાના તો A ક્રોસ B ના ઉપગણ તો પહેલો ઉપગણ તો આપણે શું લખી નાખીએ ખાલી ગણ બરાબર દરેક ગણનો ઉપગણ શું હોય ખાલી ગણ પછી એક એક ઘટક લઈશું પહેલો ઘટક શું છે 1 3 બીજો ઘટક 1 4 ત્રીજો ઘટક 1 2 3 બીજો ઘટક 2 4 બરાબર હવે બે નું જોડકું લઈશું બરાબર તો 1 3 અને 1 4 લઈશું 1 3 1 પછી 1 3 1 3 2 3 આ બે બીજા બે જોડકું પછી 1 3 2 4 બરાબર હવે 1 3 આ આવી ગયું 1 સાથે આ આવી ગયું પહેલી ક્રમની જોડ સાથે આવી ગયું હવે બીજાનો વારો શું આવશે 1 4 2 3 आई 1 4 2 3 બરાબર પછી 1 4 2 4 બરાબર પછી હવે બે વાળા ઘટકો પતી ગયા આપણી પાસે
તો 3 નું જોડકું લેવાનું. આ કેટલા ઘટકો થયા જો 1 2 3 4 5 6 7 8 9 10. હજી કેટલા 6 બાકી છે. હજી આનો વારો આવશે 2 3 2 4 બરાબર 2 3 2 4. આ બે નું જોડકું અહીંયા પતી ગયું. હવે 3 નું જોડકું આવશે 1 2 3 4 5 6. હવે 3 ના જોડકામાં પહેલું શું આવશે 1 3 1 4 અને 2 3. આ પહેલું 3 નું જોડકું. પછી 1 3 1 4 અને 2 4. બરાબર. પછી 1 3 2 3 અને 2 4. હવે છેલ્લું 1 4 2 3 2 4. આ ત્રીજામાં છે તો આવી ગઈ 6 થઈ ગયા. જો કેટલા ટોટલ થયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 થઈ ગયા. હવે છેલ્લું કયું રહ્યું a ક્રોસ b જાતે પોતે. એટલે અહીંયા કાં તો એવું લખી શકો a ક્રોસ b અથવા ચાર ઘટકો છગડે કૌંસમાં લખી દો. તો આ એના ઉપગણો તમે આ રીતે લખી શકો. અને આવડતું હોય તો તમે ખાલી આની જગ્યાએ a લઈ લો, આની જગ્યાએ b લઈ લો, આની જગ્યાએ c લઈ લો, આની જગ્યાએ d લઈ લો. એટલે ચાર ગણના આપણે ઉપગણો કેવી રીતે ચાર ઘટકો વાળા ઉપગણો કેવી રીતે લખીએ છીએ એ જ રીતે આ લખવાનું છે. ઓકે. દાખલા નંબર 9 na બરાબર 3 nb બરાબર 2 હોય તેવા બે ભિન્ન ગણ a અને b હોય તો ઘટકો x y અને z માટે x1 y2 z1 એ a ક્રોસ b ના ઘટકો હોય તો a અને b શોધો. તો હવે સમજો અહીંયા આ પહેલી ક્રમયુક્ત જોડ x1 belongs to શું છે શેનો ઘટક છે a ક્રોસ b નો. એટલે x1 belongs to a ક્રોસ b માટે શું લખાય x belongs to a અને 1 belongs to b લખાય ને. બરાબર. એવી જ રીતે બીજી ક્રમયુક્ત જોડ આપણી છે y2 belongs to a ક્રોસ b માટે y belongs to શું લખાશે a અને 2 belongs to b. ત્રીજી ક્રમયુક્ત જોડ કઈ આપણી છે z1 belongs to a cross b માટે શું લખાશે z belongs to a અને 1 belongs to b માટે a ના ઘટકો કયા છે જો x belongs to a છે, y belongs to a છે, z belongs to a છે. એટલે x y z અને b ના ઘટકો કયા છે 1 belongs to b છે, 2 belongs to b છે, પાછો 1 છે. એટલે એક જ વખત લખવાના. એટલે a ના ઘટકો અને b ના ઘટકો આ રીતે શોધી શકાય. બરાબર. તો આ દાખલા ઉતારી લો. હવે છેલ્લો એક દાખલો બાકી છે એ ફટાફટ પૂરો કરીશું આપણે. બરાબર. સમજો છેલ્લો દાખલો 2.1 નો. જો કાર્તીય ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા અહીંયા આપણે દીધેલી છે. શું આપેલું છે n a ક્રોસ a બરાબર 9 છે. કુલ ઘટકોની સંખ્યા કેટલી છે 9 આપણને આપી દીધેલી છે. બરાબર. તો n a ક્રોસ a બરાબર 9 છે. એમાંના બે ઘટકો એટલે કે -1 0 belongs to a ક્રોસ a છે અને બીજું શું છે 0 1 belongs to a ક્રોસ a છે.
માટે આના ઉપરથી શું લખાય? -1 belongs to A અને 0 belongs to A તથા 0 belongs to A અને 1 belongs to A થશે. માટે A ના ઘટકો કેટલા થશે? -1 0 અને 1 થશે. બરાબર? એટલે નંબર ઓફ A કેટલા થયા? 3. બરાબર? તો n A ક્રોસ A બરાબર કેટલા થાય? Na into Na એટલે 3 into 3 બરાબર 9 થયા. પણ હવે આપણે શું શોધવાનું છે? તો કે આ બે ઘટકો સિવાયના બાકીના ઘટકો શોધવાના. તો આપણે A ક્રોસ A ના બધા ઘટકો શોધી કાઢીશું. એમાંથી આ બે ઘટકો નહીં લખીએ. A ક્રોસ A એટલે શું લખીશું? A ના ઘટકો શોધી નાખીએ આપણે સૌપ્રથમ. -1 0 1 ક્રોસ -1 0 1 બરાબર. તો હવે -1 0 1 આના પહેલા ઘટકો લખી નાખીએ. -1 સાથે -1 પછી -1 સાથે 0 એક ક્રમિક જોડ, -1 સાથે 1 બીજી ક્રમિક જોડ, એટલે હવે 0 નો વારો. 0 સાથે -1 0 સાથે 0 0 સાથે 1 હવે 0 પૂરો થઈ ગયો. હવે +1 1 સાથે -1